અમે અહીં મદુરાઈમાં છીએ, જેને તમિલનાડુની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે, અને એક ચૂંટણી પ્રચાર અથવા કહો કે તમિલનાડુનો ચૂંટણી પ્રવાસ. અમે અહીં પલાની વેલ થિયાગરાજન સાથે બોટ રાઇડ પર છીએ, જે એવા છે કે તમે તેમને બિલકુલ રાજકારણી માની જ ન શકો. એક રાજકારણી માટે ખૂબ જ અસામાન્ય જે એમનું રહ્યું છે. તેઓ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહ્યા છે અને હવે રાજકારણી બન્યાને કેટલો સમય થયો? 2 ચૂંટણીઓ, અને આ તમારી ત્રીજી હશે. હા, ત્રીજી. આ ખાસ ચૂંટણી અમે અહીં મદુરાઈમાં છીએ, આ સુંદર કિનારો જ્યાં આપણે છીએ, થેપાકુલમ. કૃપા કરીને પહેલાં અમને તેના વિશે જણાવો, કારણ કે મદુરાઈ તેના વારસા માટે સૌથી વધુ પ્રખ્યાત છે. હા, આ થેપાકુલમ નાયક રાજવંશના સમયમાં લગભગ 1600ના દાયકામાં તે રાજવંશના મહાન એક પ્રકારના તેજસ્વી વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે હતા તિરુમલાઈ નાયકર, જેમણે તિરુમલાઈ નાયકર મહેલ બનાવ્યો. અને તેમના સમયમાં તેઓએ આનું ખોદકામ કર્યું અને તેને આ મરિયમ્મન મંદિર માટે થેપ્પાકુલમ તરીકે સ્થાપિત કર્યું. વધુમાં ઉનાળામાં ઉત્સવમાં આવે છે અને અહીં અંદર આ મંડપમાં ઉનાળો વિતાવે છે. તો થોડા સમય માટે તેની જાળવણી કરવામાં આવી ન હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમે તે અદ્ભુત ઇજનેરી પ્રણાલીનું નવીનીકરણ કર્યું છે, જે તેને હંમેશા ભરેલું રાખતી હતી. તો તમે જે બધું પાણી જુઓ છો તે વૈગાઈ નદીમાંથી આવી રહ્યું છે, અને અમે તેની જૂની ભવ્યતા પર પાછા આવ્યા છીએ. તો આ તળાવ અલબત્ત સુંદર લાગી રહ્યું છે, અને પાણી પણ સ્વચ્છ અને ચોખ્ખું દેખાઈ રહ્યું છે. પણ એ વાત દુઃખદાયક હશે કે મદુરાઈને તે યાદીના તળિયે સ્વચ્છ સર્વેક્ષણ 2025ની યાદીમાં મૂકવામાં આવ્યું હતું. હા, જો તમે મને પૂછો કે શું હું કચરાના વ્યવસ્થાપન અને માળખાકીય સુવિધાઓના સ્તરથી સંતુષ્ટ છું, જવાબ છે ના. પણ જેમ તમે જાણતા હશો, માળખાકીય સુવિધાઓના વ્યવસ્થાપનનો એક અભિશાપ છે કે શહેર જેટલું જૂનું તેટલી જ વધુ સંભાવના છે કે તમને આ સમસ્યાઓ થાય. અને મને લાગે છે કે સાંસ્કૃતિક રીતે, જેમ તમે કહ્યું, મદુરાઈ એક રાજધાની છે, કારણ કે તે 2000 વર્ષથી વધુ સમયથી સતત વસવાટ ધરાવે છે. તો ખાસ કરીને આ મારો મતવિસ્તાર નથી, પણ જ્યાં મદુરાઈ મીનાક્ષી અમ્માન મંદિર છે તે મારો મતવિસ્તાર છે. જો તમે શહેરનો તે ભાગ લો જે ઘણા સમયથી સતત વસવાટ હેઠળ છે, ઓછામાં ઓછા 2-3 હજાર વર્ષ, અને તેથી માળખાકીય સુવિધાઓ તેની સાથે તાલ મિલાવી શકી નથી. જેમ તમે એ પણ જાણતા હશો, જાહેર નીતિમાં લાભાર્થીઓને ઓળખવા, યોજનાઓ ચલાવવી, શિક્ષણમાં સુધારો કરવો, બહેતર આરોગ્ય મેળવવું, આ બધું કરવું ઘણું સહેલું છે. સૌથી મુશ્કેલ કામ છે પાણી માટે, ભૂગર્ભ ગટર માટે, વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે, કચરાના વ્યવસ્થાપન માટે મૂળભૂત માળખાકીય સુવિધાઓ બનાવવાનું, કારણ કે તે એક સતત સંકલિત પ્રણાલી છે અને તેને ખૂબ જ અત્યાધુનિક એન્જિનિયરિંગની જરૂર છે, જેમાં ઢાળ અને તે બધી બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉપરાંત બીજી ઘણી બધી વસ્તુઓ, રિસાયકલિંગના યુગમાં કચરાનું વ્યવસ્થાપન. અને તમારે તે ત્યારે કરવું પડે છે જ્યારે વસ્તી આટલી નાટકીય રીતે વધી રહી હોય. જેમ કે જો તમે મદુરાઈનું માળખું લો, તો વરસાદી પાણીના વ્યવસ્થાપન પરની મૂળભૂત માળખાકીય સુવિધાઓ અને પાણી પુરવઠો એ અંગ્રેજો દ્વારા 1908માં બનાવવામાં આવેલ મોડેલ છે. જ્યાં સુધી હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હતો, ત્યાં સુધી હું જે માસ્ટર પ્લાનના દસ્તાવેજો અસ્તિત્વમાં હતા તે પણ મેળવી શકતો ન હતો. એક મંત્રી તરીકે, સરકારના ભાગરૂપે આ કાર્યકાળમાં મેં જે કર્યું છે તે એ છે કે પહેલીવાર કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરી છે. જ્યારે હું નાણામંત્રી હતો ત્યારે અમે વ્યાપક અલગ સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ, રેઇન વોટર મેનેજમેન્ટ મેળવવા માટે આને ભંડોળ પૂરું પાડ્યું હતું. જેમ તમે જાણો છો, તમિલનાડુ એક ચોમાસા આધારિત રાજ્ય છે, તેથી આપણો લગભગ 80-85% વરસાદ કદાચ વર્ષના 50 દિવસોમાં પડે છે, અને કેટલીક જગ્યાએ વધુ. અને સાથે જ એક અલગ ભૂગર્ભ ગટર વ્યવસ્થા, જે માત્ર આજની વસ્તી જ નહીં, પરંતુ આગામી 10 વર્ષોની અપેક્ષિત વસ્તીને પણ અનુરૂપ હોય. તો તમે કહી રહ્યા છો કે વેકઅપ કોલ સર્વેની સાથે જ નહોતો આવ્યો? તમે અલબત્ત સમસ્યાથી વાકેફ હતા. હા, મારો મતલબ, અમે સમસ્યા જાણતા હતા, અમે તેનો વ્યાપ જાણતા ન હતા, અને અમારી પાસે તેના માટે કોઈ માસ્ટર પ્લાન નહોતો. હવે અમારી પાસે બંને માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ છે, અને તેમાંથી એક લગભગ 3000 કરોડથી કંઈક વધુનો છે, અને બીજો લગભગ 1000 કરોડથી કંઈક વધુનો છે. મુખ્યમંત્રીએ તેમની ઉદારતાથી પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે આ બંને ડીપીઆરનો પ્રથમ તબક્કો તરત જ હાથ ધરવામાં આવશે. જો કે આદર્શ આચારસંહિતાને કારણે હજુ સુધી ટેન્ડર આપવામાં આવ્યું ન હતું. અને બંને શહેરના કેન્દ્રમાં હશે, મંદિરને આવરી લેશે, કારણ કે તમારે અંદરથી બહારની તરફ કામ શરૂ કરવું પડશે.
કારણ કે ત્યાં જ સૌથી વધુ ગીચતા છે, ત્યાં જ ગટરના પાણી અથવા કચરાનું સૌથી વધુ પ્રમાણ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ આમાંથી કોઈનું ધ્યાન રાખે છે? કારણ કે અત્યારે પણ તે ફરિયાદો આવતી રહે છે, નહીં? હા, સ્માર્ટ સિટી સૌથી મોટું કૌભાંડ હતું. હું ભારત સરકારને દોષ પણ નથી આપી રહ્યો. હું કહી રહ્યો છું કે અહીં જે મંત્રીઓ હતા, સ્માર્ટ સિટીના પૈસા તમામ પ્રકારની બિનજરૂરી નાપાક વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા, જેમાં એક ચોક્કસ ઉદાહરણનો પણ સમાવેશ થાય છે. મંદિરની આસપાસ એક પેવર બ્લોક, રસ્તાઓ, ચિથિરાઈ વીંટીઓને ટ્રાફિક માટે બંધ કરવામાં આવી હતી અને ફક્ત ચાલવા માટે જ બનાવવામાં આવી હતી. હું કહી શકતો નથી કે હું કેટલો ગુસ્સે હતો કે કોઈ બુદ્ધિશાળીએ નક્કી કર્યું કે તેને કાઢી નાખવાની જરૂર છે અને કેટલાક 4 ઇંચના ચોરસ ગ્રેનાઇટના ઘન મૂકવામાં આવશે. તે મૂર્ખતાની હદ હતી. તેમણે નીચેથી નદીની રેતી કાઢી નાખી. તેમણે તેના પર કોન્ક્રીટ કરી દીધું. તે એક ગુનાહિત બગાડ હતો. તેને એક સારા પરિણામને અત્યંત ખરાબ પરિણામમાં ફેરવી દીધું. સ્માર્ટ સિટીએ અમારા માટે બિલકુલ કંઈ કર્યું નહીં. ખરેખર તો તેની મહત્વાકાંક્ષા ખૂબ જ ઓછી હતી અને તેનો ઈરાદો ખોટી દિશામાં હતો. જેમ કે પેરિયાર બસ સ્ટેન્ડ, જેને બહાર ખસેડીને મારુથાઉને લઈ જવાનો ઈરાદો હતો. તેમણે તેને એવી રીતે ફરીથી બનાવવાનું નક્કી કર્યું કે જેમાંથી પસાર થતા રસ્તાઓ બંધ થઈ ગયા. તો અમે અત્યંત ખરાબ આયોજનના પરિણામો ભોગવી રહ્યા છીએ. જે મોટા શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યા હતા તેના માટે તેમને પર્યાવરણીય મંજૂરી મળી ન હતી. અમે તેને ભાડે આપી શકતા નથી. હેરિટેજ માર્કેટ છે ને? હા, અમે તેને ભાડે આપી શકતા નથી. તમે એવા વ્યક્તિ છો જેણે રખડતા પશુઓની સંભાળ રાખી છે અને તમે દેખીતી રીતે એક પ્રાણી પ્રેમી છો. શહેરની સ્વચ્છતા દેખીતી રીતે આપણી પાસેના રખડતા પશુઓની સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે અને દેશનું દરેક શહેર ત્યાં સુધી કે વાસ્તવમાં ગ્રામીણ વિસ્તારો તેની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. વાસ્તવમાં હું કહીશ કે રખડતા પશુઓની સમસ્યા એ ખૂબ જ અનોખી સમસ્યા છે. તે શાસનની નિષ્ફળતા અને કોવિડના 2 વર્ષના લોકડાઉનના પરિણામોનું એક રીતે સૌથી દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ છે. ખરેખર ત્યારે જ સમસ્યા હાથમાંથી નીકળી ગઈ જ્યારે 2 વર્ષ સુધી બીજા બધા બંધ થઈ ગયા હતા અને કોઈ કશું અડતું નહોતું. ત્યારે કૂતરાઓની વસ્તીમાં વિસ્ફોટ થયો. અમારા વિભાગોમાં અમે આંકડાઓ જોઈ રહ્યા છીએ અને તે સ્પષ્ટ છે કે એબીસી પર વધુ પડતો બોજ આવી ગયો કારણ કે કૂતરાઓની સંખ્યાની સરખામણીમાં એબીસીનો દર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. બ્લુ ક્રોસ જેવી સંસ્થાઓ પાસે તે આંકડા છે. કારણ કે હું એક પ્રાણી પ્રેમી છું, મેં તે શોધવા માટે ખાસ પ્રયત્ન કર્યો છે. તમિલનાડુની સમસ્યા નથી, મદુરાઈની સમસ્યા નથી, ભારતની સમસ્યા નથી. સમગ્ર વિશ્વમાં શાસનનું મોડેલ નિષ્ફળ થઈ રહ્યું છે કારણ કે સરકારો પૂરતું રોકાણ નથી કરી રહી. ડેટા પ્લેટફોર્મ જેવી બાબતોમાં વહીવટને શ્રેષ્ઠ બનાવવામાં, કારણ કે તે એક નથી વેચી શકાય તેવી રાજકીય બાબત. રાજકારણમાં બીજી બાબતો કરવી ઘણી સહેલી છે. મને લાગ્યું કે આઈટી અને ડિજિટલ ખરું ને? ઘણા અર્થમાં સૌથી વધુ વેચી શકાય તેવું હતું. અને ના, પણ તમે નથી. તમે શું વેચી રહ્યા છો? તમે એ વેચી રહ્યા છો કે જો તમે સરકારના ડેટા પ્લેટફોર્મને સુધારવામાં 1000 કરોડનું રોકાણ કરો તો વધુ સારું શાસન થશે. તેના માટે તમને મત ક્યાંથી મળે? જઈને કહેવું ઘણું સહેલું છે, હું તમને આ યોજના આપીશ, હું તે પ્રોજેક્ટ કરીશ, હું આ રસ્તો બનાવીશ, હું તમને તે પાણી આપીશ. તો આ નથી, આ દુનિયાભરમાં છે. આ ફક્ત આપણા માટે જ નથી. હકીકતમાં મારી પાસે તેના પર એક પુસ્તક લખવાનો કરાર છે. પણ વ્યાપક રીતે લોકતાંત્રિક શાસનનું મોડેલ નિષ્ફળ જઈ રહ્યું છે કારણ કે રાજકીય ચર્ચાની ખેંચતાણ, સોશિયલ મીડિયા અને ત્વરિત સંતોષ દ્વારા એટલી આક્રમક અને એટલી પ્રભાવિત થઈ ગઈ છે કે ગહન વહીવટી મુદ્દાઓ પર બહુ ઓછું કામ થઈ રહ્યું છે. ડિજિટલાઇઝેશન સહિત જે એક મુખ્ય ઘટક છે કે તમે કઈ રીતે ક્યારેય તાલ મિલાવવાની આશા રાખી શકો છો. જ્યારે તમે આવ્યા, આ એક વ્યાપક સમસ્યા છે, ખરું ને? હું બસ એટલું જ કહી રહ્યો છું. તે સમસ્યામાં કૂતરાઓની સમસ્યા એ એક પરફેક્ટ સ્ટોર્મનું સંપૂર્ણ ઉદાહરણ છે. એટલે કે જ્યારે બાકી બધા લોકડાઉનમાં હતા, કૂતરાઓની નસબંધી કરવામાં આવી રહી ન હતી અને વસ્તીમાં વિસ્ફોટ થયો. શું લોકો તમારી સાથે આ મુદ્દાઓ વિશે વાત કરે છે જ્યારે તમે પ્રચાર કરવા જાઓ છો અથવા તમે જાણો છો કોઈ પ્રચારને અનુસરવા? હા, મારે સારું, મેં એ અર્થમાં અલગ બનવાનો પ્રયત્ન કર્યો છે કે દર 6 મહિને હું એક રિપોર્ટ બહાર પાડું છું, વાત કરતા કે કઈ ફરિયાદો આવી, મેં શું કર્યું, શું કરવું સહેલું હતું, શું નથી થયું, શું હજુ કરવાનું બાકી હતું. અને મને મતવિસ્તારમાં ફરવાની અને લોકો સાથે વાતચીત કરવાની આદત હતી, તો મેં મારાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. આ ત્યારે હતું જ્યારે હું વિપક્ષનો ધારાસભ્ય પણ હતો. ત્યારે સૌથી મોટો તફાવત એ હતો કે જ્યારે હું વિપક્ષનો ધારાસભ્ય હતો
વિવિધ કારણોસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ ન હતી. તેથી કોઈ નગરસેવક ન હતા, કોઈ મેયર ન હતા, કોઈ કોર્પોરેશન કાઉન્સિલ ન હતી. તેથી હું કોર્પોરેશનના નગરસેવકોનું કામ પણ કરી રહ્યો હતો. હવે અમે ચૂંટણીઓ યોજી છે. અમુક રીતે તે સારું રહ્યું છે, અમુક રીતે તેને નવી સમસ્યાઓ ઊભી કરી છે. એક અલગ દિવસ માટે એક અલગ વાર્તા. તેથી હું રોજબરોજના કામકાજમાં એટલો સક્રિય ન હતો, કારણ કે હું નગરસેવકોના કામમાં દખલ દેવા માંગતો ન હતો. તમે જાણો છો, તે એવું છે કે હું એમ ન કહી શકું કે મને વિકેન્દ્રીકરણ જોઈએ છે અને મને કેન્દ્રથી રાજ્ય સુધી સંઘવાત જોઈએ છે, અને પછી ખરેખર તમે જાણો છો, નગરસેવકોની ભૂમિકા અથવા અધિકારો અથવા ફરજો છીનવીને સરમુખત્યાર બની જાઉં. પરંતુ જ્યારે નિષ્ફળતા એક ચોક્કસ બિંદુથી વધુ દેખાવા લાગી, ત્યારે મેં જાતે જ ખૂબ ફરવાનું શરૂ કર્યું અને મેં પ્રયત્ન કર્યો. જે સંઘવાદ વિશે તમે વાત કરી, તે બાબતે તમે સૌથી વધુ અવાજ ઉઠાવનારાઓમાંના એક છો. હા, કે કેન્દ્ર અમને એ પ્રકારના સંસાધનો નથી આપી રહ્યું જેના આપણે હકદાર છીએ. હા. શું તે એવી કોઈ વસ્તુ છે જે ચૂંટણીનો મુદ્દો બની જાય છે? શું તે લોકોના મનમાં પણ ઉતરી ગયું છે? હા, મને લાગે છે કે આ કિસ્સામાં મુખ્યમંત્રી લોકોને વાસ્તવિક દાખલાઓ અને તેના પરિણામો વિશે જણાવવામાં ખૂબ જ અસરકારક રહ્યા છે. ભંડોળને પ્રતિબંધિત કરવા, અથવા રાજ્યપાલ દ્વારા અમારા બિલ પસાર ન થવા દેવા, અથવા તેના જેવી અન્ય બાબતોમાં ભારત સરકાર દ્વારા ગેરકાયદેસર અથવા અનૈતિક પ્રવૃત્તિઓના દાખલા કયા છે અને લોકોના જીવનમાં તેની શું અસરો છે, ખરું ને? ઉદાહરણ તરીકે, સમગ્ર શિક્ષા ભંડોળમાં 2,800 કરોડ રૂપિયા જેવું કંઈક છે, જે પહેલેથી જ નાણાકીય બિલ વિનિયોગ બિલમાં હતું, જે તમિલનાડુને આપવું જોઈતું હતું. અને પછી તેઓએ એક વધારાની વૈધાનિક શરત લાદવાનું નક્કી કર્યું જે બિલમાં ન હતી, એમ કહીને કે તમારે MEP અપનાવવી પડશે અને ત્રિભાષા સૂત્ર અપનાવવું પડશે, નહીં તો તમને પૈસા નહીં મળે. આ માત્ર કુદરતી ન્યાય અથવા નિષ્પક્ષતા જ નહીં, પણ કાયદાનું પણ સ્પષ્ટ ઉલ્લંઘન છે. પરંતુ અમે તેનાથી ડરી જવાના નથી. અને તેથી આ એવા મુદ્દાઓ છે જ્યાં મને લાગે છે કે આપણે પૈસા ગુમાવીએ છીએ, પરંતુ લોકોને એ સ્પષ્ટ થઈ જાય છે કે અહીં નૈતિક અનિવાર્યતા શું છે, અને આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને આપણી મૂલ્ય પ્રણાલીને કોઈકથી બચાવવા માટે આપણે કેટલી સખત લડત આપવી પડશે, જે પૈસાનો ઉપયોગ કરીને અન્ય વસ્તુઓ કરવા માટે આપણી પાસેથી બળજબરીથી વસૂલાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ રાજ્યના લોકો માટે જેઓ ઘણું વધારે યોગદાન આપી રહ્યા છે અને શરતી રીતે પૈસા મેળવી રહ્યા છે, તેમના માટે એક તરફ રહેવું સરળ છે. પણ તમે આને કેવી રીતે બદલી શકો? મારો મતલબ, તે સમીકરણ હંમેશા અસમાન જ રહેવાનું છે, ખરું ને? હા, મને નથી લાગતું કે અમને અસમાનતાથી કોઈ સમસ્યા છે. મને લાગે છે કે સમગ્ર વિશ્વમાં સંઘીય પ્રણાલીઓમાં જેમની પાસે વધુ છે તેઓ વધુ યોગદાન આપે છે, અથવા જેઓ વધુ કમાય છે, અથવા જેઓ વધુ બનાવે છે, અને આશા એ છે કે જે લોકો પાસે ઓછું છે તેમને વધુ યોગદાન આપીને તે વધુ સમાન બને. અમે ઘણી જગ્યાએ આ વાતચીત કરી છે. તો સમસ્યા એ નથી કે વધુ સમૃદ્ધ રાજ્યો કે ઉચ્ચ માથાદીઠ આવકવાળા રાજ્યો વધુ આપે છે. સમસ્યા એ છે કે સતત 25-30 વર્ષથી વધુને વધુ આપતા રહેવાથી સંપન્ન અને વિપન્ન લોકો વચ્ચેનો તફાવત ઝડપથી વધતો રહ્યો છે. અને તેથી આ કામ કરી રહ્યું હોય તેવું લાગતું નથી. આપણે વધુ ગહન અભિગમની જરૂર છે. ઉદાહરણ તરીકે, 25 વર્ષ પહેલા તમિલનાડુ વસ્તીના લગભગ 7.5-8% હતું, GDPના લગભગ 7.5-8% હતું, અને રાજ્યોને ફાળવવામાં આવતા કરવેરાના લગભગ 60% મેળવતું હતું. હવે અમે વસ્તીના લગભગ 5.8% છીએ, GDPના લગભગ 9.5-10%, જેનો અર્થ છે કે અમે કુલ કરના લગભગ 12-13% ચૂકવી રહ્યા છીએ, કારણ કે કરવેરા પ્રગતિશીલ છે અને અમને વિભાજનના 4% મળી રહ્યા છે. તો આ સમસ્યા માત્ર ખોટી દિશામાં જઈ રહી છે. મેં સૂચવ્યું છે એક નક્કર ઉકેલ તરીકે. 15મા નાણાપંચમાં જ્યારે મેં DMK વતી રજૂઆત લખી હતી, જ્યારે હું વિપક્ષનો ધારાસભ્ય હતો, મેં 2 વાતો કહી હતી. 1, ચૂકવણીના ગુણોત્તરને મધ્યવર્તી લક્ષ્યો હાંસલ કરવાને આધીન બનાવો. અત્યારે ચૂકવણીનો ગુણોત્તર મોટે ભાગે પુરસ્કાર આપે છે. લોકોને વધુ પુરસ્કાર આપે છે જો તેઓ વધુ ગરીબ હોય. તમે લગભગ નિષ્ફળતાને પુરસ્કાર આપી રહ્યા છો, અને આને જ તમે કહો છો પૂર્વવર્તી પગલાં, એટલે કે પરિણામ પહેલેથી જ જાણીતું છે અને તે પછી તમે એવા લોકોને પુરસ્કાર આપી રહ્યા છો જેમણે ખરાબ પ્રદર્શન કર્યું છે. પગલાંને વધુ ભવિષ્યલક્ષી બનાવો. ઉદાહરણ તરીકે, આપણે જાણીએ છીએ કે આવા પરિણામોના ચાલક બળો શું છે. જેટલી વધુ છોકરીઓ શાળામાં હોય કુલના ટકાવારી તરીકે, તેટલું વધુ તમે તેમને માસિક સ્રાવની સ્વચ્છતા આપો છો અને તેમને ઉચ્ચ શિક્ષણના સ્તરો સુધી શાળામાં રાખો છો. તમે લગ્નમાં વિલંબ કરો છો, તમે ઉત્પાદકતા વધારો છો, તમિલનાડુ જેવી પરિસ્થિતિ મળવાની સંભાવના વધારો છો,
જ્યાં ભારતમાં ઔપચારિક ઉત્પાદન ક્ષેત્રમાં કામ કરતી તમામ મહિલાઓમાંથી 42% મહિલાઓ 6%થી ઓછી વસ્તીવાળા રાજ્યમાં કામ કરી રહી છે. તેથી આપણી સરેરાશ ઉત્પાદકતા એટલી વધુ સારી છે કારણ કે આપણી પાસે કાર્યબળમાં ઘણી વધુ મહિલાઓ છે. અને આ મોટાભાગની વૃદ્ધિ જે આપણે ગયા વર્ષે દર્શાવી છે 16% નોમિનલ, 11.19% નોશનલ, તે 3 કે 4 ક્ષેત્રોમાંથી આવી છે. ઉત્પાદિત ઇલેક્ટ્રોનિક્સ, માલસામાન અને નિકાસ, ચામડા અને બિન ચામડાના ફૂટવેર અને કાપડ, વિશેષ કાપડ, હા, 3 મોટા. જ્યાં આપણે ભારે વૃદ્ધિ જોઈ છે. બધા 10,000 મહિલાઓના મુખ્ય નોકરીદાતાઓ, ખરું ને? તો ત્યારે મેં પ્રસ્તાવ મૂક્યો. હું કહું છું કે જે માપદંડોના આધારે તમે વધુ પૈસા આપો છો તે એવા બનાવો જેવી કે કુલ બાળકોમાંથી કેટલા ટકા શાળામાં છે, K થી 12માં કેટલી ટકા છોકરીઓ છે, દરેક સમુદાયના, દરેક ધર્મના, દરેકના, તમે જાણો છો, ઉચ્ચ જાતિથી લઈને દલિત સુધી, અને તે બધું. કારણ કે વેઇટેડ એવરેજ પ્રોડક્ટિવિટી એ વૈશ્વિક અર્થતંત્રમાં સ્પર્ધાનો આધાર છે. જો તમે પ્રાથમિક શાળાની હાજરીને સુધારશો નહીં તો તમે લડાઈ હારી ગયા છો. તમે તેમને પાછળથી કૌશલ્ય તાલીમમાં લાવી શકતા નથી જો તેઓ પ્રાથમિક શાળામાંથી પસાર થયા ન હોય. અને મેં કહ્યું તેને વધુ ભવિષ્યલક્ષી બનાવો. એટલે કે જો તમે આ વર્ષે વધુ સારું કરશો તો તમને આવતા વર્ષે વધુ પૈસા મળશે. 5 વર્ષ પછી નહીં, કે જો તમે ખરાબ કર્યું હોય તો તમને છેલ્લા 5 વર્ષમાં જે કર્યું તેના આધારે આગામી 5 વર્ષ માટે પૈસા મળશે, ખરું ને? તેથી આ પ્રકારના ફેરફારો નાના પંચના અભિગમમાં કરવાની જરૂર છે મારા મતે. તો ચાલો હવે રાજકારણ પર આવીએ. હા, અમે મદુરાઈ પ્રદેશમાં છીએ અને દક્ષિણ તમિલનાડુ અથવા પશ્ચિમ તમિલનાડુ એડીએમકે હંમેશા તેના ગઢ તરીકે જોવામાં આવે છે. હવે ટીટીવી દિનાકરન પણ ત્યાં છે અને થેવરમત તે 1 વર્ષ જૂનું જૂથ જે પીએમકે છે, ઓછામાં ઓછું તેઓ કહે છે કે મુખ્ય પીએમકે જૂથ એઆઈએડીએમકે ગઠબંધન સાથે છે. તો શું તે જ્ઞાતિનું ગણિત ડીએમકેને હરાવવા જઈ રહ્યું છે, ઓછામાં ઓછું આ પ્રદેશોમાં? મારા મતે કારણ કે તમે જાણો છો આપણે બધા જીવનના આપણા માર્ગ, આપણા અનુભવો દ્વારા મર્યાદિત અને ઘડાયેલા છીએ. હું 30 વર્ષ દૂર રહું છું. હું સામાજિક ન્યાય આંદોલનમાંથી આવું છું. 4થી કે 5મી પેઢી. તે તમે તેને કેવી રીતે જુઓ છો તેના પર નિર્ભર છે. અને અમે હંમેશા વિચાર્યું છે કે જ્ઞાતિ એ રાજનીતિ કરવાનો આધાર નથી. તે કદાચ તેનું ગણિત બની શકે, પરંતુ તે હકીકત છે. મારા મતે આ ચૂંટણી, મને નથી લાગતું કે તે જ્ઞાતિ દ્વારા એટલી બધી નક્કી થવાની છે, કારણ કે દરેક જ્ઞાતિ સમીકરણની બધી બાજુએ વહેંચાયેલી છે. અમારી પાસે ઓપીએસ અને તેમના ઘણા લોકો હવે અમારા ખેમામાં છે. તમે જાણો છો ટીટીવી એક અલગ ખેમામાં છે. પશ્ચિમમાં પણ અમારી પાસે સેંગોટ્ટાઈ છે જેઓ ટીવીકે સાથે ગયા છે. તો અને પીએમકેમાં તમે પિતા પુત્રનું વિભાજન જોયું છે. એડીએમકે પાસે પણ હવે શશિકલા છે. તે પણ એ જ સમુદાયના, મુથુતુર સમુદાયના રામદાસ સાથે ગઠબંધનમાં. તો મને લાગે છે કે આ ચૂંટણીમાં જ્ઞાતિ મત ઓછા, પ્રમાણભૂત, અનુમાનિત હશે ભૂતકાળ કરતા. પણ જો સૈદ્ધાંતિક સ્તરે પણ આ ચૂંટણીમાં જાતિઓ અનેક જૂથોમાં વધુ વહેંચાયેલી છે. તો એક રીતે તે નિષ્ક્રિય થઈ જાય છે, તમે એમ કહો છો? હા, હું તો બસ એટલું જ કહી રહ્યો છું કે આગાહી કરવી વધુ મુશ્કેલ છે. બરાબર? આપણે જે પણ સર્વેક્ષણો જોયા છે, આપણે જોયું છે કે શું તમે ફિલ્મો જુઓ છો અને તમે વિજયને જોયા છે? અને એક ઘટના તરીકે તમે તેમના વિશે શું વિચારો છો? હા, ના, દુઃખની વાત છે. હું જે અમુક કામ નથી કરતો તેમાંનું એક ફિલ્મો જોવાનું છે. મતલબ કે હું જોવા માંગુ છું પણ મારી પાસે સમય નથી. તેથી મેં ક્યારેય એટલી બધી ફિલ્મો નથી જોઈ. તેથી મેં ક્યારેય વિજયની કોઈ ફિલ્મ જોઈ જ નથી. પણ હું સમજુ છું કે તે એક મોટો સ્ટાર છે અને હું તમે જાણો છો, હું આ ખૂબ જ તટસ્થ રીતે કહી રહ્યો છું. લોકશાહીમાં શક્ય તેટલા વધુ લોકોની ભાગીદારી જરૂરી છે. તો એ અર્થમાં કે પેરારંગીન અન્નાએ પણ કહ્યું હતું કે દરેક સરકાર માટે એક સ્વસ્થ વિરોધ પક્ષ એક સારી બાબત છે. તો જો તમે તે ખ્યાલને વિસ્તૃત કરો તો જેટલા વધુ લોકો ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેશે લોકશાહી તરીકે, એકંદરે આપણી સ્થિતિ તેટલી જ સારી થશે. પછી લોકો નક્કી કરશે કે કોનાથી કયા સ્તરની અપેક્ષા રાખવી, અથવા હું શું કહી શકું, કોના પર વિશ્વાસ મૂકવો. તો લોકો બધા તેમને એક નવી ચીજ વસ્તુ તરીકે જોઈ રહ્યા છે. બરાબર છે? સેલિબ્રિટીનો દરજ્જો તો છે જ. હા, સ્ટાર વેલ્યુ છે. પણ દુર્ભાગ્યે તેઓ એમ પણ કહી રહ્યા છે કે તેઓ પરંપરાગત રાજકારણથી કંટાળી ગયા છે. તેઓ કહે છે કે ડીએમકે કે એડીએમકે વર્ષોથી આ જ કરી રહ્યા છે અને તેથી આ નવી ચીજવસ્તુ અને તેથી
શું તમને લાગે છે કે તે એવા વ્યક્તિ બનશે જે વોટ કોટર બનશે અને તેથી માર્જિન જે અન્યથા પણ પરંપરાગત રીતે ઓછા હોય છે, ખરું ને? તમિલનાડુમાં લગભગ 3 થી 5%. હા, મને ખબર નથી. દરેક ચૂંટણી એક અલગ ચૂંટણી હોય છે. તમે લો ફરીથી મારાથી શરૂઆત કરું. હું મારી પહેલી ચૂંટણી લગભગ 4.5% જીત્યો. હું મારી બીજી ચૂંટણી 23% વધુથી જીત્યો. જો તમે રાજ્યવ્યાપી પરિણામો જુઓ તો 16ની પહેલી ચૂંટણીમાં, મારો મતલબ છે જેમાં હું ઊભો રહ્યો હતો, હા, અમે રાજ્યવ્યાપી લોકપ્રિય મતમાં લગભગ 1%થી હાર્યા. છેલ્લી ચૂંટણીમાં અમે લગભગ 5.5%થી જીત્યા. પણ એના પર આધાર રાખે છે. જો તમે સંસદની ચૂંટણીઓ જુઓ તો ઘણું અલગ દ્રશ્ય છે. 19ની સંસદની ચૂંટણીમાં અમારું ગઠબંધન 22%થી વધુના માર્જિનથી જીત્યો, સંયુક્ત 2000ની સામે. સંસદ ફરીથી એક ખૂબ જ અલગ વાર્તા બની જાય છે. હા, તો હું કહી રહ્યો છું. પર 2021 અને 2026 તમને કઈ સમાનતાઓ અને તફાવતો દેખાય છે? સારું, અમારું ગઠબંધન મોટે ભાગે અકબંધ છે અને એડીએમકેના ગઠબંધનમાં થોડી તિરાડ પડી છે અને તૂટી ગયું છે. અને જે લોકો એડીએમકેમાં હતા તેમાંથી ઘણા લોકો 21માં બહાર આવી ગયા છે. એક અલગ રીતે 21 સુધી અમે મોટે ભાગે વિપક્ષ તરીકે જ કામ કરી શકતા હતા, કારણ કે અમે 10 વર્ષથી વિપક્ષમાં હતા. તેથી અમે બીજાની ટીકા કરી શકતા હતા અને અમે શું કરવાના છીએ તે કહી શકતા હતા. 26માં અમે 5 વર્ષથી સત્તામાં હોઈશું, તેથી અમારે પ્રચાર કરવો પડશે, જેમ મુખ્યમંત્રી કહે છે. આ ચૂંટણી માટે અમારી પ્રાથમિક રાજકીય રણનીતિ એ છે કે અમે 5 વર્ષ સુધી શું કર્યું છે અને તેના આધારે તમે નક્કી કરો કે અમે સારી સરકાર છીએ અને અમારે ફરીથી ચૂંટાઈને આવવું જોઈએ કે નહીં. એ જૂની તમે જાણો છો. આટલા બધા જૂથોને એકસાથે લાવવાથી એવું લાગે છે કે તમે કોઈ જોખમ લેવા માંગતા નથી. તમે એક વીમા પોલિસી કરી રહ્યા છો. એ બધું ગૌણ છે. અને તમે જે જંગી કલ્યાણકારી ખર્ચ કર્યો છે. હા, તે માત્ર કલ્યાણકારી ખર્ચ નથી. હું કહી રહ્યો છું કે અમે જે યોજનાઓ દરેક રીતે કરી છે તેમાંની કેટલીક કલ્યાણકારી ખર્ચ છે, કેટલીક સામાજિક ઇજનેરી છે. અમે ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓની હાજરી વધારી છે, ખાસ કરીને જેઓ વંચિત પરિવારો અને સરકારી શાળાઓમાંથી આવે છે. અમે શાળાઓમાં એકંદરે તમે જાણો છો બાળકોની હાજરી વધારી છે. અમે દલિત સ્ટાર્ટઅપ ફંડ, વેન્ચર કેપિટલ ફંડ દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં દલિતોની ભાગીદારીમાં સુધારો કર્યો છે. તો અમે સામાજિક ન્યાય અને સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણથી લઈને જીવનની ગુણવત્તાથી લઈને સહાયક યોજનાઓ સુધી દરેક સ્તરે સાર્વત્રિક પહોંચને અમારાથી બને તેટલું સારું બનાવ્યું છે. હું જે ઉદાહરણો આપું છું તેમાંથી એક એ છે કે જ્યારે અમે 2021માં સત્તા સંભાળી ત્યારે તમિલનાડુમાં લગભગ 2000થી વધુ નોંધાયેલ ડીપીઆઈ આઈઆઈટી સ્ટાર્ટઅપ્સ હતા. હવે 13000થી વધુ છે અને તેમાંથી અડધાથી વધુનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, જે મેન્યુફેક્ચરિંગમાં મહિલાઓના આ 42% સાથે મેળ ખાય છે. પરંતુ તમે મકલીર ઉરિમઈ તોગઈ પર ઘણો આધાર રાખી રહ્યા છો, તે હેન્ડઆઉટ જે તમે આપી રહ્યા છો. મને ખાતરી નથી કે તે હેન્ડઆઉટ છે. ઉરિમઈ તોગઈ શબ્દ સૂચવે છે કે અમે તે તેમના યોગદાનની માન્યતા તરીકે આપીએ છીએ, પરંતુ મને નથી લાગતું કે તે કોઈ એક જ વસ્તુ છે. મને લાગે છે કે અમે જેમ કે મુખ્યમંત્રી કહે છે, હું પુનરાવર્તન કરું છું, અમે સરકારને અમે જાણીએ છીએ તે શ્રેષ્ઠ રીતે ચલાવી છે, અસાધારણ રીતે સારો ડેટા રાખીને, જે કોઈ પણ સરકાર પાસે ક્યારે હતો તેના કરતાં ઘણો સારો. અમે સમાન પહોંચ અને સાર્વત્રિક પહોંચ અને સામાજિક ન્યાયની અમારી ઉલ્લેખિત મહત્વાકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે યોજનાઓ કેવી રીતે ડિઝાઇન અને અમલમાં મૂકીએ છીએ તે વિશે ખૂબ જ વિચારશીલ રહીને. અને ઉદાહરણ તરીકે કોલેજમાં પ્રવેશતી છોકરીઓના પ્રમાણમાં સુધારો અથવા તમે જાણો છો, ગરીબ પરિવારોને પોષણ અથવા મફત બસ મુસાફરીની સુવિધા મળી રહે, શહેરોમાં શ્રમ બજારમાં સુધારો કરીને, મહિલાઓને તમે જાણો છો પ્રમાણમાં ઓછી કિંમતની મફત ગતિશીલતા આપીને. તમે જાણો છો શહેરો, જેમ તમે જાણો છો, મોટે ભાગે કાર્યક્ષમ શ્રમ બજારો છે, તે શહેરની સૌથી મોટી સંપત્તિ છે. તો અત્યાર સુધી જો તેમની પાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ પર જવાની ક્ષમતા ન હતી તો તે તેમના વિકલ્પોને અવરોધતું હતું. હવે તમે શહેરમાં ગમે ત્યાં મફતમાં મુસાફરી કરી શકો છો. તો તમે ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ વિશે વાત કરી. ચામડું, ચર્મ ઉદ્યોગ ખૂબ સારું કરી રહ્યું છે, પરંતુ ત્યાં એક મોટું આઈટી ક્ષેત્ર છે જેના તમે અલબત્ત વડા છો. આઈટી અને ડિજિટલ સેવાઓ. તમે નોકરીઓને કેવી રીતે ફૂલ પ્રૂફ કરશો? આ બધા યુવાનો, તમે તેમનું શું કરવાના છો? મારો મતલબ છે કે જ્યારે આપણે તેના વિશે વાત કરીએ છીએ ત્યારે શું આપણી પાસે કોઈ યોજના છે? હા, તમિલનાડુ થોડું. તે અલબત્ત સમગ્ર વિશ્વમાં એક પડકાર છે. હા,
તમિલનાડુ એ અર્થમાં થોડી અનોખી સરકાર છે કે અન્ય રાજ્યોથી વિપરીત અહીંનો આઈટી વિભાગ એવો નથી જેવો મોટાભાગના લોકો કલ્પના કરે છે. દક્ષિણના રાજ્યો સહિત મોટાભાગના અન્ય રાજ્યોમાં આઈટીમાં પ્રમોશનલ આઈટી, વ્યાપક ટેકનોલોજીનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં તેને બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તેને માહિતી, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ. પરંતુ તમિલનાડુમાં ગમે તે ઐતિહાસિક કારણોસર પ્રમોશનલ પ્રવૃત્તિઓ અને રોજગાર સર્જન એજન્ડાનો લગભગ 100% ભાગ ઉદ્યોગ વિભાગો હેઠળ મૂકવામાં આવ્યો છે, જેમાં આઈટી ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. જે ચલાવે છે તમે જાણો છો તે વિભાગ. જો કે એલ્કોટે ટાઇડલ પાર્ક શરૂ કર્યા હતા, ગમે તે પરંપરાગત માન્યતા હોય, તે બધું મારા વિભાગમાં નથી. તો તમે જાણો છો, હું પોતે એક ભૂતપૂર્વ એન્જિનિયર તરીકે, MIT ગ્રેજ્યુએટ તરીકે, એક એવી વ્યક્તિ તરીકે કે જેણે ટેક અને સંબંધિત ઉદ્યોગોમાં 30 વર્ષ કામ કર્યું છે, હું આને વધુ જોઈ રહ્યો છું. હું નવીન અને વિચારશીલ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. વાસ્તવિક પ્રમોશન અને રોજગારનું સંચાલન, આ બધી બાબતો મોટા ભાગે એક અલગ વિભાગની બહાર છે. તેથી હું તેના પર વધુ ટિપ્પણી કરવા માંગતો નથી. હા, પરંતુ તે કોઈ પણ સરકાર માટે એક પડકાર છે, કારણ કે રોજગાર એ સૌથી મોટી સમસ્યા છે, સૌથી મોટા. હા, મને લાગે છે કે આંકડા ખૂબ સારા છે, કારણ કે આપણી વિકાસગાથા પણ આપણા રોજગારના આંકડા સાથે મેળ ખાય છે. પણ ફરીથી મારી સમજ, અને આ મારી અંગત સમજ છે, મને લાગે છે કે હું જે ડેટા જાણું છું તેના આધારે રોજગારની જબરજસ્ત બહુમતી MSME ક્ષેત્રમાં જ ઉત્પન્ન થાય છે અને હાજર છે. મને ખબર નથી કે તમે કોઈ સંશોધન કર્યું છે કે નહીં, પણ મેં આ ત્યારે કર્યું હતું જ્યારે હું વિપક્ષનો ધારાસભ્ય હતો. મેં એટલું બધું ધ્યાન રાખ્યું નથી, કારણ કે એક મંત્રી તરીકે હું મારા પોતાના વિભાગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. પણ જ્યારે હું વિપક્ષનો ધારાસભ્ય હતો ત્યારે મેં ઘણી વખત ધ્યાન દોર્યું હતું કે MSME ક્ષેત્રમાં નોકરી ઊભી કરવા માટે આશરે 1 લાખથી 1.5 લાખના રોકાણની જરૂર પડે છે. અને તે સમયે વૈશ્વિક રોકાણકાર સંમેલનોમાં લગભગ 30 લાખ, 35 લાખનું રોકાણ લાગતું હતું, જે મોટાભાગે રાજ્ય દ્વારા મોટા પાયાના ઉદ્યોગોમાં નોકરી ઊભી કરવા માટે સબસિડીયુક્ત હતું. તો રોજગાર, મને લાગે છે કે કોઈ એક ક્ષેત્ર, એક વિભાગની બાબત નથી. જો એવી કોઈ એક જગ્યા હોય જ્યાં રોજગાર મોટો ફરક પાડશે, તો તે સૌથી પહેલા MSME છે. આ મોટા પ્રોજેક્ટ્સ સામાન્ય રીતે કંપની જેટલી મોટી હોય તેટલી વધુ તે સ્વયંચાલિત અને કેપેક્સ સંચાલિત હોય છે. મોટા ટેકનિકલ મશીનો અને રોકાણ દ્વારા. આમાંના ઘણા યુવાનો ચોક્કસ આશા છે કે ઘણી નોકરીઓ ઊભી થશે મદુરાઈ જેવા શહેરમાં, ટિયર 2 શહેરમાં. હા, યુવાનોને ખરેખર એવું લાગે છે કે તેમની પાસે જે પ્રકારની લાયકાત છે તેના માટે અહીં નોકરીઓની બાબતમાં તેમને પૂરતી તકો મળતી નથી. અને જ્યારે તેઓ બહાર જાય છે તેઓ મજબૂત હોય છે. હું કહીશ કે અમે કર્યું છે. અમે વધુ વિતરિત વિકાસ કર્યો છે કોઈ પણ અન્ય સરકાર કરતાં. ખરું, અમે એ સુનિશ્ચિત કર્યું છે કે દરેક જગ્યાએ રોકાણ આવે. હા, અને આઈટીમાં હજુ પણ એક અવશેષ છે. જો કે એલ્કોડે ટાઇડલ પાર્ક શરૂ કર્યા અને તે ઉદ્યોગોમાં ખસેડવામાં આવ્યા, એલ્કોડના પોતાના SEZ હજુ પણ એલ્કોડ પાસે જ છે. તો મારા વિભાગમાં કેટલાક આઈટી પાર્ક છે. ત્યાં હું કહીશ કે અમે કોઇમ્બતુર, મદુરાઈ, સેલમ, તિરુનેલવેલીમાં આવેલા એલ્કોડ આઈટી પાર્ક પર મોટા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને હું મદુરાઈ વિશે સૌથી સ્પષ્ટપણે વાત કરી શકું છું, કારણ કે તે મારો મત વિસ્તાર પણ છે, મારો જિલ્લો. અહીં અમે એલ્કોડ સેઝેદમાં ઘણી નવી કંપનીઓ લાવ્યા છીએ, અને અમે એવી રીતે નવીનતા લાવવાનું શરૂ કર્યું છે જે પહેલા ક્યારેય કરવામાં આવ્યું ન હતું. ઉદાહરણ તરીકે, સૌથી મોટા નોકરીદાતાઓમાંના એક છે પિનેકલ ઇન્ફોટેક, જે 2 વર્ષમાં 0 થી લગભગ 1,600 કર્મચારીઓ સુધી પહોંચી. હવે જે વિસ્તરણ કરવા માંગે છે, અમે તેમને બીજા લગભગ 1,000 માટે જમીન આપી છે. અમે અન્ય કંપનીઓ દ્વારા લેવામાં આવેલી જમીન કે જેનો ઉપયોગ નહોતો થયો તેની પુનઃપ્રાપ્તિ પણ કરી છે. ઉદાહરણ તરીકે, હનીવેલ પાસેથી HCLને પાછી આપવામાં આવી. તે જમીનનો ઉપયોગ કરીને તેઓ 8,000 થી 10,000 લોકો સુધી જશે. અને પિનાકલ ઇન્ફોટેકની સૌથી મોટી ચિંતા એ હતી કે તેમની પાસે જે મોટી મહિલા કર્મચારીઓ છે, તેમની કર્મચારીઓ માટેનો કચમેન્ટ વિસ્તાર મદુરાઈની આસપાસ લગભગ 60-80 કિલોમીટર છે, અને તેથી તેમને લાગ્યું કે દરરોજ આવવા જવાનું થોડી સમસ્યા હતી. તેથી તેઓ આ વિસ્તારમાં અમારી આઈટી કંપનીઓ માટે એક હોસ્ટેલ ઈચ્છતા હતા. પહેલીવાર રાજ્યએ તે કર્યું છે, જ્યાં અમે અમારા SEZમાંની કેટલીક જમીનને ડી-નોટિફાઈ કરી અને અમે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. મુખ્યમંત્રી અહીં હતા. અમે શિલાન્યાસ કર્યો. પિનાકલ ઇન્ફોટેકની સંચાલિત હોસ્ટેલ પર ડી-નોટિફાઈડ સેઝ
સેઝ અને આઈટીમાં કામ કરતા લોકો માટેની સેઝ જમીન પર. તેથી તમારે સતત નવું કરતા રહેવું પડે છે. જ્યારે હું નાણામંત્રી હતો, હા, ઉદાહરણ તરીકે અમે તમિલનાડુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મેનેજમેન્ટ કોર્પ હેઠળ અમે ટોલી હોસ્ટેલ્સને ફાઇનાન્સ કર્યું અને અમે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ટાટા માટે, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો માટે ફોક્સકોન માટે બનેલી મોટી મહિલા હોસ્ટેલોને ફાઇનાન્સ કરી. તે બધાને અમે તે સંસ્થામાંથી ફાઇનાન્સ કર્યું. તેથી અમે વધુ કામને એક વિતરિત અભિગમ પર લાવવાના માર્ગો શોધવા અને પ્રયાસ કરવા માટે નવું કરતા રહીએ છીએ. કારણ કે અમે નથી ઈચ્છતા કે તે બધું ચેન્નઈ અથવા ઉત્તરીય જિલ્લાઓમાં હોય. અને જ્યારે અમે સંપૂર્ણ કરતા ઓછા છીએ. હા, હું કહીશ કે અમે કોઈ પણ સરકાર કરતા ઘણા સારા છીએ અને છેલ્લા 5 વર્ષમાં અમને વધુ સારું વિતરિત પરિણામ મળ્યું છે. આમાંના ઘણા વિસ્તારોમાં હું કહી રહી છું કે કદાચ કામના પિરામિડના નીચલા સ્તરે. ચાલો માની લઈએ કે હવે તમારી પાસે બીજા રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે અને તેનાથી અમુક અંશે અસંતોષ ઊભો થવા લાગ્યો છે, ખરું ને? ખાસ કરીને તમારા ઔદ્યોગિક વિસ્તારોમાં, ઇલેક્ટ્રોનિક સિટી અને અન્ય જગ્યાએ. ખરેખર મને પણ લાગે છે. શું આ એવી બાબત છે જેના વિશે આપણે એક નીતિ તરીકે વિચારવાની જરૂર છે? સારું, અમે વિપક્ષમાં હતા એ દિવસોથી, ખાસ કરીને કોવિડને કારણે. અમને પહેલીવાર એ વાત ધ્યાનમાં આવી કે બીજા રાજ્યોના કેટલા લોકો અહીં કામચલાઉ ધોરણે કામ કરી રહ્યા હતા. તો અમારી સરકારના શરૂઆતના દિવસોથી જ અમે અહીં તેમની સારી રીતે સંભાળ લેવાય તે માટે આધાર પ્રણાલીઓ અને વ્યવસ્થા તંત્રો બનાવવા માટે ખાસ પ્રયત્નો કર્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ, પોષણની દ્રષ્ટિએ, અને જો તેઓ તેમના બાળકોને અહીં લાવવાનું પસંદ કરે તો તેમના બાળકો અહીંની શાળામાં જઈ શકે. હું કહીશ કે અમે કલ્યાણ માટે પહેલા કરતાં ઘણું વધારે કર્યું છે. અહીં મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ નહીં સર્જાય? હા, ના. રાહ જુઓ. ના. હું ફક્ત સરકાર વિશે વાત કરી રહ્યો છું. સાંસ્કૃતિક રીતે હું કહી રહ્યો છું. તમિલનાડુની સૌથી મોટી ખૂબી એ છે કે અમે હજારો વર્ષોથી દરિયાખેડુ પ્રજા રહ્યા છીએ. અમારો દ્રષ્ટિકોણ હંમેશા વૈશ્વિક રહ્યો છે. કિલાડીમાં, જે અહીંથી આ રસ્તે બહુ દૂર નથી, ખોદકામમાં ઈસાનો પૂર્વે 200ના સમયના રોમન સિક્કા મળ્યા છે. અમે એટલા દૂર સુધી વેપાર કરતા હતા. અત્યારે તમે તમિલ બ્રાહ્મી લિપિઓ વિશે સાંભળ્યું જ હશે. હા, ઇજિપ્તના પિરામિડમાં. તો આપણી માનસિકતા હંમેશા અધુમુરે યાવરું કરી રહી છે. જે બધા અહીં વધુ સારું જીવન બનાવવા માટે આવે છે, જે બધા અહીં મદદ કરવા માટે છે. તમે જાણો છો, આપણા અર્થતંત્રને. તે સાચું છે. અને વિદ્યાર્થીઓ પણ. તમિલનાડુ ઘણા વિદ્યાર્થીઓને આકર્ષે છે. જો તમે સ્ટુડન્ટ લોનના ડેટા પર નજર નાખો તો કોલેજની તમામ સ્ટુડન્ટ લોનમાંથી લગભગ 40-45% તમિલનાડુમાંથી ઉદ્ભવી છે. અંશતઃ તે એટલા માટે છે કારણ કે અમારી પાસે વધુ સદ્ધર લોકો છે, ઉચ્ચ નોંધણી છે, સદ્ધર સ્થળોએ બેંકો દ્વારા વધુ સારી ક્રેડિટ છે. અંશતઃ તે એટલા માટે છે કારણ કે રાજ્ય બહારના ઘણા વિદ્યાર્થીઓ અહીંની મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં આવે છે. SRMs, VITs, શિવનાડર્સ, ઘણી, તમે જાણો છો, ખાનગી અને સરકારી IITs, NITs. તેથી આપણી માનસિકતા ખૂબ જ વૈશ્વિક છે. આપણી માનસિકતા ખૂબ જ કોસ્મોપોલિટન છે. અને તેમ છતાં અને આપણે નાના અને અવારનવાર કોઈક અહીં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરે છે અને અમે તેને, તમે જાણો છો, મૂળમાંથી જ રોકવાનો પ્રયાસ કરીએ છીએ. તમને યાદ હશે જ્યારે તેઓએ કહેવાતી બિહારી સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. એકવાર જ્યારે નીતિશ કુમાર પોતે આવ્યા અને આપણે સાથે મળીને તેને શાંત કરી દીધી હતી. તાજેતરમાં ચેન્નઈમાં કોઈ મોટી સમસ્યા હતી અથવા કોઈ પરિવારની હત્યા થઈ ગઈ. બિહારી કામદારો, અને પછી ખબર પડી કે હત્યારાઓ પણ બિહારી હતા. તો વચ્ચે કોઈ સમસ્યા હતી. તે એક ખરાબ સમસ્યા હતી, પણ તે ગુનો હતો. પણ હું કહી રહ્યો છું કે અહીં વાસ્તવિક અન્ય રાજ્ય વિરોધી કોઈ વલણ નથી. દ્વેષ. હા, કામદારો, તે અમારા લોહીમાં નથી. અમે આવકારદાયક લોકો છીએ. આપણે સૌથી વધુ પણ છીએ. મારી સમજ મુજબ માથાદીઠ આપણે કદાચ વિશ્વભરમાં સૌથી વધુ ડાયસ્પોરા છીએ. તમિલ ડાયસ્પોરા. અંશતઃ કારણ કે અમને શિક્ષણની સુવિધા મળી. અંશતઃ વેસ્ટ ઇન્ડિઝ જેવી ઐતિહાસિક બાબતોને કારણે. હા, દક્ષિણ પૂર્વ એશિયા, તમે જાણો છો, ઘણી બધી જગ્યાઓ જ્યાં તમિલ વસ્તી, અથવા મોરેશિયસ, માલદીવ્સ, સેશલ્સ. તો પ્રથમ વખતના મતદારો જેમની સાથે હું વાત કરી રહી હતી, અને ખરેખર તેમના ઘણા વ્યાખ્યાતાઓ પણ, તેઓએ કહ્યું કે હિન્દીની રાજનીતિને કારણે અમે ભાષા શીખવાથી વંચિત રહી ગયા. અને જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે જીવન કૌશલ્ય તરીકે આપણે તમે હિન્દી લાદવાના વિરોધમાં બોલ્યા છો એમ કહી શકાય,
પણ હા, હું નથી, હું એ તર્ક માનતો નથી, બરાબર? ના, જેમને જે શીખવું હોય તે શીખતા. અમે કોઈને ક્યારેય રોક્યા નથી. તે મૂર્ખામીની પણ હદ છે, ખરું ને? તમને કોઈ ખ્યાલ નથી. તમે એવી શાળા વ્યવસ્થામાં ભણ્યા છો જ્યાં તમારે 5 વિષયો હતા, તેમાંથી 2 ભાષાઓ હતી, તમિલ અને અંગ્રેજી. હું પ્રાથમિક શાળાની વાત કરી રહ્યો છું, અને હવે ભારત સરકાર કહે છે કે મારે તેના 6 વિષયો કરવા પડશે. હું કહું છું કે મારી પાસે એ સૂચવવા માટે કોઈ ડેટા નથી કે તેનાથી શિક્ષણ કેવી રીતે સારું બને છે. મારી પાસે તેના માટે શિક્ષકો નથી. અને આ કંઈ નવું નથી. 1980ના દાયકામાં જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બીજા MEPને એક બિલ તરીકે લાવવાનો પ્રયાસ કર્યો, તે બિલમાં કહેવાયું છે કે પ્રથમ MEPએ કહ્યું હતું કે આપણે ત્રિભાષા સૂત્ર અપનાવવું જોઈએ, કે તમામ બિન હિન્દી રાજ્યોએ એક ત્રીજી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ, પ્રાધાન્ય રૂપે દ્રવિડિયન ભાષા. બધા બિન હિન્દી રાજ્યોએ હિન્દીને પ્રોત્સાહન આપવું જોઈએ, હિન્દી રાજ્યોએ ત્રીજી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ, પ્રાધાન્ય રૂપે દ્રવિડિયન. તે વ્યવહારુ નથી કે શક્ય પણ નથી, કારણ કે યુપી અને બિહાર અને રાજસ્થાનમાં કોઈ દ્રવિડિયન ભાષાના શિક્ષકો નથી, અને તમિલનાડુ અને કેરળને બીજે ક્યાંય પણ પૂરતા હિન્દી શિક્ષકો નથી, બરાબર? હું કહું છું કે મનમાં આવે તેમ નીતિઓ ઘડવાનું શરૂ કરવું સહેલું છે. હું મારો જીવ બચાવવા માટે ઘણી ભાષાઓ બોલી શકું છું અને થોડી વાંચી શકું છું. મારા બાળકો પણ કરી શકે છે. અમે બધા જ્યાં પણ શક્ય હતું ત્યાં દ્વિભાષા પ્રણાલીમાંથી પસાર થયા. મારે લગભગ 10મા ધોરણ સુધી CBSEમાં ભણવું પડ્યું. તેથી હું લગભગ 8મા ધોરણ સુધી 3 ભાષા ભણ્યો. મારા બાળકો ફક્ત 2 ભાષા ભણ્યા, જો કે તેઓ આંતરરાષ્ટ્રીય બોર્ડમાં ભણે છે. એટલે હું કહું છું કે આપણે કોઈ શૂન્યાવકાશમાં નથી રહેતા. આપણે ડેટા અને તમે જાણો છો પરિણામોની દુનિયામાં રહીએ છીએ. એવો કોઈ ઇતિહાસ નથી કે નાની ઉંમરથી ફરજિયાત ત્રિભાષા શિક્ષણ તમને કોઈ મહાન શૈક્ષણિક પરિણામ આપે છે. ભારતમાં તો તે ચોક્કસપણે સાચું નથી. યુપી કે બિહાર કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે ગોવા કે ગુજરાતમાં સરેરાશ શૈક્ષણિક પરિણામ શું છે? તમે મને શા માટે કહી રહ્યા છો કે મારે 3 ભાષાઓ ફરજિયાતપણે શીખવવી પડશે? ક્યાંય પણ નહીં. દક્ષિણ પ્રચાર હિન્દી સભા. હિન્દી પ્રચાર સભાનું મુખ્ય મથક ચેન્નઈમાં છે, અને એકમાત્ર રાજ્ય જેમાં તેની 2 ઓફિસો છે તે તમિલનાડુ છે. તે પોતાની પૂરી તાકાતથી અને ભારત સરકાર દ્વારા મળતા તમામ પૈસાથી હિન્દીનો પ્રચાર કરે છે. મેં પરીક્ષાઓ આપી છે, પ્રાથમિક, મધ્યમાં અને એ બધું, જ્યારે હું નાનો હતો, કારણ કે હું CBSEનો વિદ્યાર્થી હતો અને મને તે કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. હવે જે કોઈ પણ તે કરવા માંગે છે, અમે ક્યારેય નથી કહ્યું કે ભણશો નહીં. વાસ્તવમાં હું તમને એક ઉત્તમ ઉદાહરણ આપીશ. દિલ્હીના એક મેગેઝિનના એક રિપોર્ટરને આવીને મારો ઇન્ટરવ્યૂ લેવા માટે કહેવામાં આવ્યું હતું, અને મને કહ્યું, સર, મારા પાસે તમારા માટે કેટલાક ખરાબ સમાચાર છે. મેં કહ્યું, તે શું છે? તેણે કહ્યું, આખા રાજ્યમાં ઘણી બધી હિન્દી બોલાઈ રહી છે. તો મેં કહ્યું, તે ખરાબ કેમ છે? શું તમે મને કહી રહ્યા છો કે તે કોઈ રોગના ફેલાવા જેવું છે કે શું? હું કહું છું કે હું બાળકોને હિન્દી શીખવા માટે મજબૂર નહીં કરું. તે કૌશલ્યનો વધારાનો ફાયદો મારા શાળાના શિક્ષણ મોડેલને બદલવા, શાળાના કલાકો વધારવા અથવા અન્ય વિષયોમાં કાપ મૂકવા, યોગ્ય શિક્ષકો શોધવા, તેમને તાલીમ આપવા વગેરે વગેરે માટે જે અનેક જટિલતાઓ પતરેબું છે તેની સામે યોગ્ય નથી. નોકરીની જે તકો માટે હું ઈચ્છું છું કે મારા બાળકો સ્પર્ધા કરે, તે કાં તો તમિલનાડુ છે અથવા દુનિયા છે, ઉત્તર પ્રદેશ નહીં, બરાબર? તો મને બાળકોને હિન્દી શીખવા માટે મજબૂર કરવામાં કોઈ ફાયદો દેખાતો નથી. જો તમે કહો કે બજારે નક્કી કર્યું છે કે હિન્દીનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, તો ભલે રહ્યો. તે નકારાત્મક કેમ છે? હું હિન્દી વિરોધી નથી. હું ફક્ત તમારા દ્વારા શૈક્ષણિક મોડેલોને દલીલપૂર્વક સૌથી સફળ રાજ્ય પર એવા લોકો દ્વારા લાદવાના વિરોધમાં છું જેમને ઘણી ઓછી સફળતા મળી છે. બસ એટલું જ, બરાબર? જો આપણે આ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ, હા, અને છતાં તમારા કેટલાક નેતાઓની, DMKના નેતાઓની ટિપ્પણીઓને કદાચ ઉત્તર ભારતના ઘણા વર્ગોમાં એવી રીતે જોવામાં આવી છે કે તેઓ ખૂબ જ હિન્દુ વિરોધી છે. તે છે તે પ્રચાર. શું તમે તેને એક રીતે પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છો? સાંભળો, ચાલો આપણે તેને જોઈએ. તેને જુઓ. હા, મેં ઘણી વખત કહ્યું છે, હું તે ફરીથી કહીશ જ્યાં સુધી હું કહી શકું. તમિલનાડુ કદાચ ભારતમાં સૌથી વધુ ખુલ્લેઆમ હિન્દુ પ્રથાઓનું પાલન કરતું રાજ્ય છે. તે કદાચ સાચું છે. દરેક રાજ્યમાં મંદિરો અને રાજાઓના મંદિરો, જે સૌથી મોટા અને સાંસ્કૃતિક રીતે સૌથી પ્રખ્યાત મંદિરો છે, તે બધાનું સંચાલન સરકાર દ્વારા સમાન પહોંચ
સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે. જો તમે પુરી અથવા હિમાચલ પ્રદેશ અથવા ઉત્તરાખંડ અથવા અન્ય સ્થળોએ પ્રખ્યાત મંદિરોમાં જવાનો અને પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હોય તો તમે નોંધ્યું હશે કે મંદિરો ચલાવનારા પૂજારીઓ તેમના નિયમો નક્કી કરે છે. ઉદાહરણ તરીકે તમને યાદ હશે કે ભારતના રાષ્ટ્રપતિ થિરુરામનાથ કોવિંદને તેમના સમુદાયના કારણે એક મંદિરમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. તે તમિલનાડુમાં ક્યારેય ન થઈ શકે, ખરું ને? તો એક રીતે હું કહીશ કે દ્રવિડ ચળવળની મુખ્ય સિદ્ધિ 1920ના દાયકાથી મંદિરોમાં પ્રશ અને શૈવ અને વૈષ્ણવ રિવાજોના રોજિંદા અનુસરણને લોકતાંત્રિક બનાવવાની હતી. તેથી આ તળાવમાં કદાચ 7 મંદિરો છે, ખરું ને? આ ફક્ત ઉનાળા માટે છે. ના, આ ઉનાળા માટે છે, જેથી દેવી આવી શકે. આ તળાવ જે મુખ્ય મંદિરનું છે તે પેલું છે જ્યાં આપણે અગાઉ ગયા હતા. પણ તમે અહીં મંદિરો છે. માત્ર આ બાજુએ 3 મંદિરો છે, ખરું ને? તો હું કહું છું કે આ દરેક મંદિરો વ્યસ્ત હોય છે અને આમાં સૌથી સારી વાત એ છે કે તે સૌથી સુમેળભર્યું રાજ્ય છે. આ બધી હિન્દુ પ્રથાઓ, આ બધા હિન્દુ અનુયાયીઓ, હિન્દુ દેવી દેવતાઓ અને માન્યતાઓના આ બધા દ્રશ્યમાન ચિહ્નો સાથે તિરુપરનકુન્દ્રમમાં રોષ ભડકાવવાનો પ્રયાસ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ ગયો છે. એવું કહે છે તિરુપરનકુન્દ્રમના ધારાસભ્ય, એડીએમકેના ધારાસભ્ય થિરુરાજન ચેલ્લાપ્પા. અમે બંને નોંધપાત્ર રીતે એક જ વાત કહી છે. આ અમારા માટે કોઈ મુદ્દો નથી. અમે એકબીજા સાથે સંપૂર્ણપણે સારી રીતે કેવી રીતે રહેવું તે જાણીએ છીએ, ખરું ને? તો મારા મત વિસ્તારમાં મીનાક્ષી અમ્માન મંદિર પણ છે, તેમજ બીજા ઘણા મંદિરો છે જેમના માટે મીનાક્ષી અમ્માન મુખ્ય મંદિર છે. અને દિલ્હી સલ્તનતના સમયની અહીંની સૌથી જૂની મસ્જિદ પણ છે, જે છે બજીમા સ્ટ્રીટની મોટી મસ્જિદ. તો અમે બધા સાથે સુમેળથી રહીએ છીએ. જ્યારે તમિલ તહેવારો હોય છે, મારો મતલબ હિન્દુ તહેવારો, ત્યારે તેઓ ભાગ લે છે રમઝાન મહિના દરમિયાન થતા ઇફતાર સમારોહમાં, જેનું હું દર વર્ષે આયોજન કરું છું. પણ તેમાંથી દરેકમાં અમે તેને નમાતુઆ બંબુ રિગલ્ચી કહીએ છીએ. અને તેમાં એક ખ્રિસ્તી પાદરી, એક હિન્દુ પૂજારી હોય છે અને ઇમામો અને સામાન્ય જનતા તેમના રોજા ખોલે છે અને અમે બધા સાથે જમીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તે ચાલુ રહે. મુખ્યમંત્રીએ આ ખાસ ચૂંટણીને એમ કહીને રજૂ કરી છે કે તે દિલ્હી વિરુદ્ધ અથવા કેન્દ્ર વિરુદ્ધ તમિલનાડુ છે. જ્યારે તેઓ કહેશે અમે રાષ્ટ્રવાદી છીએ અને તમે ખૂબ જ પ્રાદેશિક શક્તિ છો. હા, સાંભળો, મને લાગે છે કે 2014થી દિલ્હીમાં આ સરકાર પર નજર રાખી રહેલા કોઈ પણ માટે તે ચર્ચાની બહાર છે કે તેઓ તેમની નાણાકીય શક્તિ, એટલે કે કરદાતાઓની નાણાકીય શક્તિ અને બંધારણની ચિંતા કર્યા વિના દેખીતી રીતે કાયદો બનાવવાની અને કૃષિ બિલો અથવા કાશ્મીરનો દરજ્જો અથવા એક જેવી મહત્વપૂર્ણ બાબતો રાતોરાત લાવવાની તેમની ક્ષમતાનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. તે શું છે? CIEA. તો હું કહીશ કે તે ખૂબ જ સ્પષ્ટ છે કે આ ભારતના ઇતિહાસમાં સૌથી ઓછી બંધારણનું પાલન કરનારી, ચર્ચામાં માનનારી, સમાન રૂપે નાણાંનું વિતરણ કરનારી સરકાર છે. તે એક રોગ છે જેનું દિલ્હી પર નિયંત્રણ મેળવનારા તમામ પક્ષો અનુસરણ કરતા હોય તેવું લાગે છે. કોંગ્રેસના કાર્યોનો એક લાંબો ઇતિહાસ છે, જેમાં મીસા એક્ટ અને કટોકટીનો સમાવેશ થાય છે. પરંતુ આ સમયે મુખ્યમંત્રી જે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે એ છે કે અમે જોયું છે કે તે રાજ્યોનું શું થાય છે જ્યાં ભાજપ કાં તો સીધું અથવા બળજબરીથી કરેલા ગઠબંધન દ્વારા, જેમ કે એડીએમ કેસમાં શાસન કરે છે. અને અનિવાર્યપણે તેઓ દિલ્હીની વાત માનવા લાગે છે. જે રાજ્ય અને લોકો માટે જે યોગ્ય છે તેના બદલે ભાજપ માટે જે યોગ્ય છે તે છે. તો મુખ્યમંત્રી પાસે 10થી વધુ વર્ષોના ડેટા અને પુરાવા અને કાર્યો છે. અમારા ઘણા બધા બિલો રાજ્યપાલ દ્વારા રોકી દેવામાં આવ્યા હતા. અમારું ઘણું બધું ભંડોળ દિલ્હી દ્વારા બહાર પાડવામાં આવ્યું ન હતું. તેના આધારે તેઓ કહે છે જો તમે દિલ્હીના ગઠબંધન, દિલ્હીના પક્ષને, તે મોડેલ પણ એવું છે જેનો તમે વિરોધ કરો છો. રાજ્યપાલના પદનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેથી રાજ્યપાલના પદની બિલકુલ જરૂર છે કે કેમ? હા, અમે તેમને કોર્ટમાં લઈ ગયા નહીં, અને અમે સુપ્રીમ કોર્ટમાં જીત્યા જ્યાં સુધી રાષ્ટ્રપતિનો સંદર્ભ ન આવ્યો. સુપ્રીમ કોર્ટ ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું કે સમય મર્યાદા હોવી જ જોઈએ. તે પોતાનામાં જ એક સત્તા નથી. ક્યારે બિનચૂંટાયેલી વ્યક્તિ નિર્ણય લઈ શકે રાજ્યની ચૂંટાયેલી સરકારથી ઉપર, ખરું ને? તો હું આ ચર્ચા કરવા લાયક મુદ્દા નથી. મને લાગે છે જેમ કે
ક્યારેક મને ચિંતા થાય છે. ખરું ને? તે કંઈક એવું છે કે તમે જાણો છો, તમે મને ગમે તેટલી વાર પૂછો, કાળું એ કાળું છે, કાળું તો પણ કાળું જ છે. આપણે શા માટે પૂછતા રહેવું જોઈએ કે કાળું એ કાળું છે? 20 વર્ષ, 15 વર્ષ, કાળું હંમેશા કાળું જ રહેશે. જો તમે મને 100મી વાર પૂછો તો તેનો અર્થ એ નથી કે તે ભૂખરું થઈ જાય. કાળું એ કાળું છે. ખરું ને? ઠીક છે, આ કદાચ શરૂઆતમાં આવવું જોઈતું હતું, પણ જ્યારે તમે કહ્યું દ્રવિડિયન મોડેલ 2.0, હા. શું તે કંઈ છે? શું તે દેશમાં વિકાસના અન્ય કોઈ મોડેલથી શા માટે અલગ છે? અથવા શું તે એવું કંઈક છે જે આજે દુનિયા તરફથી આપણી સામે જે પડકારો છે તેનો સામનો કરવા માટે સક્ષમ છે? મારો મતલબ, હું કહી રહી છું કે શું તે, ઉદાહરણ તરીકે, આઈટીજી સેક્ટરનું એઆઈ દ્વારા સંપૂર્ણપણે વિક્ષેપ છે? મને લાગે છે કે બે અલગ અલગ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે શું દ્રવિડિયન મોડલ બીજા મોડલ કરતાં અલગ છે? હા. તો પછી 1.0ની સરખામણીમાં 2.0 શું છે? હું વૈશ્વિક પરિદ્રશ્યમાં પણ કહી રહી છું કે શું છે, શું અનોખું છે. ના 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 ના, હું એ જ કહી રહ્યો છું. તો હું કહી રહ્યો છું કે તમારે પહેલી વસ્તુ એ પૂછવાની છે કે 2. જેમ કે ચાલો આપણે ગૂંચવાઈએ નહીં, બરાબર? મુખ્યમંત્રી જે કહી રહ્યા છે તે એ છે કે જો અમે ઓફિસમાં પાછા આવીશું, જેની અમે ચૂંટણી પછી અપેક્ષા રાખીએ છીએ, તો તમને જે જોવા મળશે તે એ જ સરકાર નહીં, પરંતુ દ્રવિડિયન મોડલનું 2.0 વર્ઝન હશે. કહેવાનો અર્થ એ છે કે આ દ્રવિડિયન મોડલ 1.0 હતું. એ અર્થમાં હું કહી રહ્યો છું કે દ્રવિડિયન મોડલ સ્પષ્ટપણે બીજાઓથી અલગ છે અને સ્પષ્ટપણે તેણે અલગ પરિણામો આપ્યા છે. નહીં તો આપણા બધાને સમાન પરિણામ મળવા જોઈતા હતા. તેને શું ઉત્પન્ન કર્યું છે? તેને અદ્ભુત વિકાસ, ઘણો સારો માનવ વિકાસ સૂચકાંક, ઘણો સારો સામાજિક વિકાસ સૂચકાંક અને ઘણી સારી કોમી સંવાદિતા ઉત્પન્ન કર્યા છે. મને આ દેશમાં એક બીજું રાજ્ય બતાવો. ગયા વર્ષે બીજું કોઈ રાજ્ય 2 આંકડામાં વિકસ્યું નથી. અમે 11.19% દરે વિકાસ કર્યો અને તેમ છતાં અમારી પાસે આ બધી કલ્યાણકારી યોજનાઓ હતી. અમે અમારા સામાજિક પરિણામો સુધાર્યા. જે ગુણોત્તરો અમે વધારવા માંગતા હતા તે અમે વધાર્યા અને જે ગુણોત્તરો અમે ઘટાડવા માંગતા હતા તે ઘટાડ્યા. તેણે શિશુ મૃત્યુદરમાં ઘટાડો કર્યો, રોગના દરમાં ઘટાડો કર્યો, કોલેજોમાં છોકરીઓના નામાંકનમાં વધારો કર્યો, એકંદરે GER દરમાં વધારો કર્યો. તો દ્રવિડિયન મોડેલ આ જ હાંસલ કરે છે. તેના મૂળમાં તમે જાણો છો, તેના મુખ્ય સિદ્ધાંતો સામાજિક ન્યાય, સમાવેશિતા, સમાન પહોંચ, પ્રગતિના માર્ગ તરીકે શિક્ષણ અને સમજવા, શીખવા અને વધુ સારી વસ્તુઓ કરવા માટે તમે ડેટાનો ઉપયોગ કરતા રહો તે સુનિશ્ચિત કરવાનું છે. ચોક્કસપણે, કારણ કે દુનિયા બદલાઈ રહી છે અને આ કિસ્સામાં બધા યુદ્ધો, AI, બીજા વિશ્વયુદ્ધ પછીની વૈશ્વિક વ્યવસ્થાના ભંગાણ સાથે હવે કોઈ WTO નહીં, હવે બધું દ્વિપક્ષીય વેપાર, બહુપક્ષીય પ્રાદેશિક વેપાર, ટેરિફ છે. ચોક્કસપણે તે જ કારણે તમારી પાસે એક અલગ મોડેલ હોવું જ જોઈએ. બદલાવ તમારાથી સ્વતંત્ર રીતે થાય છે. જો તમે એક વિચારશીલ વ્યક્તિ છો, ભલે તમે જે લગભગ સંપૂર્ણતા માનો છો તે પ્રાપ્ત કરી લીધું હોય, તમારે સતત પરીક્ષણ કરતા રહેવું જોઈએ કે શું તે હજી પણ સાચા પરિણામો આપી રહ્યું છે અને શું તે હજી પણ પરિસ્થિતિઓ માટે યોગ્ય છે. અને કારણ કે પરિસ્થિતિઓ બદલાતી રહે છે, તમારે તમારા મોડેલમાં સુધારો કરતા રહેવું જોઈએ. તે જ તો 2.0 સંસ્કરણ છે. તેની વિચારધારામાં તે એકને સમાન છે. તેના અમલીકરણમાં, જેમ 1.0માં અમે મફત બસ સવારી અને અનેક યોજનાઓ કરી, અમારે 2.0માં અલગ અને વધુ સારી અને પરિસ્થિતિઓને વધુ અનુકૂળ યોજનાઓ કરવી પડશે. એટલા માટે તે 2.0 હશે. તો તમે નાણાં મંત્રી હતા. હા. તમે જાણો છો કે આ બધી કલ્યાણકારી યોજનાઓ જેનો હેતુ સારો છે અને જેના સારા સામાજિક પરિણામ પણ આવ્યા છે, પણ શું તમે તે પરવડી શકો છો? હા, તો સાંભળો, હું નથી ઈચ્છતો કે, કારણ કે તે ખૂબ જ જોખમી પ્રશ્ન છે, ખરું ને? તો હું તમને ફક્ત આંકડાકીય રીતે જવાબ આપીશ. આંકડાકીય રીતે જવાબ એ છે કે અમારી સરકારના પ્રથમ 2 વર્ષમાં તમિલનાડુના ઇતિહાસમાં લગભગ કોઈ પણ 2 વર્ષ કરતાં રાજકોષીય સ્થિતિમાં વધુ સારો સુધારો થયો હતો. અને આ કોવિડની બીજી લહેર, કોવિડની ત્રીજી લહેર તેમજ પ્રમાણમાં નીચા વિકાસ દર હોવા છતાં થયું હતું. તે બધું હોવા છતાં મહેસૂલી ખાધ અડધી થઈ ગઈ, રાજકોષીય ખાધમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો અને તે છતાં તમે જ તેઓ હતા. હા, ઘણી નવી યોજનાઓ શરૂ કરવા છતાં. ઠીક છે, જો હું સફળ થાઉં તો એ એટલા માટે છે કારણ કે મુખ્યમંત્રીએ મને સફળ થવા માટે સશક્ત બનાવ્યો છે. તો હું બધો શ્રેય તેમને જાય છે. પણ હું કહી રહ્યો છું
તે આંકડાકીય સંખ્યા છે. તમે ગમે ત્યાં જઈને તે જોઈ શકો છો. જો તમે કહો કે શું આપણે છેલ્લા 3 વર્ષથી તે માર્ગને અનુસર્યો છે, હું કહીશ ના. પહેલા 2 વર્ષમાં મહેસૂલી ખાધમાં તીવ્ર ઘટાડો થયો. છેલ્લા 3 વર્ષમાં તેમાં વધારો થયો છે. પણ તમે આને રૂપિયાના સંદર્ભમાં નહીં, પરંતુ દેવું, જીડીપી, જીએસડીપી અને વ્યાજની આવકના મહત્વપૂર્ણ માપદંડોમાં જુઓ તો હું કહીશ કે પહેલા 2 વર્ષ અને છેલ્લા 3 વર્ષ નોંધપાત્ર રીતે અલગ હતા. પહેલા 2 વર્ષમાં અમે મોટું રાજકોષીય એકત્રીકરણ, સુધારો અને અમુક પ્રમાણમાં યોજનાઓ કરી. છેલ્લા 3 વર્ષમાં અમે રાજકોષને બગાડ્યા વિના ઘણી વધુ યોજનાઓ કરવા માટે તે રાજકોષીય એકત્રીકરણની સુવિધાનો ઉપયોગ કર્યો છે. તેમાં સુધારો થયો નથી, પરંતુ તે બગડ્યું પણ નથી. મૂળભૂત માપદંડો પર તે યથાવત રહ્યું છે. ગાણિતિક સંખ્યાઓમાં, અંકગણિતમાં તે બગડ્યું છે, પરંતુ તે એટલા માટે છે કારણ કે બધું બદલાય છે. બરાબર? પૈસાનું મૂલ્ય ઘટે છે, ફુગાવો આવે છે, કાલ્પનિક મૂલ્ય વધતું રહે છે. તેથી એક સંખ્યા તરીકે મહેસૂલી ખાધ વધી છે, પરંતુ દેવું, જીડીપી અને વ્યાજની આવકના 2 વાસ્તવિક માપદંડોમાં તે વધુ ખરાબ થયું નથી. તે સપાટ છે અથવા સહેજ વધુ સારું છે. તે પહેલા 2 વર્ષનો સુધારો બતાવતું નથી, પરંતુ યોજનાઓ બતાવે છે. તમે જાણો છો, જુદા જુદા સમયે તમારે જુદી જુદી વસ્તુઓ કરવી પડે છે. અને તમારી ના પણ છેલ્લા 5 વર્ષમાં તમારી નિષ્ફળતાઓ કઈ રહી છે? પણ હું કહીશ કે હું કહીશ સાંભળો, તમારે યોગ્ય સંતુલન શોધવું પડશે. અને અંતે પરિણામો તમને કહે છે કે તમે સાચું કર્યું છે કે ખોટું. આપણે બધા અમુક સિદ્ધાંતો સાથે આવીએ છીએ, બરાબર? જો આપણો વૃદ્ધિ દર ઓછો હોત તો તમે કહો, તમે જે કરી રહ્યા છો તે શા માટે કરી રહ્યા છો? જો આપણો વૃદ્ધિ દર ઊંચો છે, જ્યાં સુધી તમે મને ન કહો કે તે મૂર્ખ નસીબ જેવું છે, જે ખૂબ જ અસંભવિત છે, તો શા માટે બીજા બધા રાજ્યોનું મૂર્ખ નસીબ નહોતું? આપણે એક જ દેશનો ભાગ છીએ. આપણે કંઈક સાચું કરી રહ્યા હોવા જોઈએ. એટલે હું કહું છું કે તે અર્થમાં આપણે જે કંઈ પણ કર્યું છે તેના પરિણામે આ પરિણામ આવ્યું છે. હવે નિષ્ફળતાઓ અને તે બધું, એવો કોઈ રાજકારણી નથી જે અહીં બેસીને તમને કહેશે કોઈ પણ નિષ્ફળતાઓ વિશે. તો ક્યાં તો તમે મને મારા કરતાં વધુ મૂર્ખ સમજો છો, અથવા તમે તમારા કરતાં વધુ હોશિયાર છો. હું તે પ્રશ્નને સ્પર્શી રહ્યો નથી. ઠીક છે. હા, તો આ એક ચૂંટણી છે. તમારું અનુમાન આ ચૂંટણી માટે અને બીજા 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ માટે. સાંભળો, પ્રમાણમાં વિદ્વાન વ્યક્તિની પ્રથમ નિશાની એ છે કે તમે જે જાણો છો તેને વળગી રહો. તો હું મારા મત વિસ્તારને સૌથી સારી રીતે જાણું છું. હું મારા જિલ્લાને એટલી સારી રીતે નથી જાણતો, પણ વધુ સારી રીતે. અને હું મારા રાજ્યને ઠીકઠાક જાણું છું. હું આઈટી વિંગનો સ્થાપક સચિવ હતો અને મેં રાજ્યવ્યાપી વિશ્લેષણ અને પ્રચાર કર્યો. થોડા સમય માટે ફક્ત જાહેરાત ઝુંબેશ અને મીડિયા ઝુંબેશ. તો જ્યાં સુધી મારા મત વિસ્તારની વાત છે, હું ખૂબ જ સહજ છું. મેં ઘણા બધા સર્વેક્ષણો કર્યા છે અને હું હંમેશા જમીન પર હોઉં છું. જ્યાં સુધી મદુરાઈ, દક્ષિણના પ્રદેશોની વાત છે, ફરીથી હું ખૂબ જ સહજ છું. જ્યાં સુધી રાજ્યની વાત છે, જેમ કે દરેક સર્વે સૂચવે છે અને મુખ્યમંત્રીએ અમને અમારો ધ્યેય કહ્યો છે તેમ, મને પૂરો વિશ્વાસ છે કે આપણે સરકારમાં સુધારો કરીશું. બીજા રાજ્યોની વાત કરીએ તો મારી પાસે અભિપ્રાય આપવા માટે પૂરતી જાણકારી નથી. તમે જાણો છો, જે બાબતો વિશે તમને જાણકારી ન હોય તેના વિશે વાત ન કરવી વધુ સારું છે. ઠીક છે. હવે ત્રીજી ચૂંટણી. તમે રાજકારણનો આનંદ માણવા લાગ્યા છો. તમે કહ્યું હતું કે તમે લગભગ એક આકસ્મિક રાજકારણી હતા. હા. હવે તમે જે કરી રહ્યા છો તેનો તમે આનંદ માણવા લાગ્યા છો. ચોક્કસ. તમે અગાઉ જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કર્યું હતું, તમારી એ કારકિર્દીનો આનંદ તો તમે માણ્યો જ હશે. હા, ખરેખર જ્યારે હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે હું એ અર્થમાં અસામાન્ય હતો કે હું 50 વર્ષની ઉંમરે લગભગ 30 વર્ષ પ્રવાસી તરીકે રહ્યા પછી ઘણી જગ્યાએ ઘણી કારકિર્દી બનાવીને પહેલીવાર ચૂંટણીનું રાજકારણ લડી રહ્યો હતો. અને તે સમયે મારો જાહેર કરેલો ઈરાદો 10 વર્ષમાં છોડી દેવાનો હતો. મેં કહ્યું હતું, હું 50 વર્ષે આવ્યો છું, હું 60 વર્ષે નિવૃત્ત થઈશ અને કોઈ ખાનગી ઉદ્યોગમાં મારા પોતાના કે ફાઇનાન્સ કે ગમે તેમાં પાછો જઈશ. હકીકતમાં હું કહીશ કે અંશતઃ, કારણ કે મદુરાઈના લોકો માટે હું જે પરિણામો જોવા માંગતો હતો તે હું જોઈ શક્યો નહોતો. અને અંતે બધું રાજકારણ સ્થાનિક હોય છે. તમારી પ્રથમ ફરજ તમારા મતદારો પ્રત્યે હોય છે. હું મારા મતવિસ્તાર માટેની મારી બધી મહત્વાકાંક્ષાઓ પૂરી કરી શક્યો નથી. અને તેથી મને લાગ્યું કે વધુ વ્યક્તિગત વૈભવ અને આરામના જીવનમાં નિવૃત્ત થવું એ મારા માટે બે જવાબદાર અને થોડું સ્વાર્થી બંને ગણાશે.
એક, તમે જાણો છો, પ્રમાણમાં રાજકારણ ખૂબ જ મહેનત માગી લેતો વ્યવસાય છે, ચોક્કસપણે. હા, અને ચોક્કસપણે વૈશ્વિક ફાઇનાન્સમાં ઘણો સારો પગાર મળે છે, ખરું ને? તો એ અર્થમાં હું રાજકારણ પણ ખૂબ જ વ્યસનકારક છે. મને ખબર નથી. મારા માટે હું કહીશ કે તે મુખ્યત્વે બે બાબતો હતી. મને લાગ્યું કે મેં તે સિદ્ધ નથી કર્યું જે મારે સિદ્ધ કરવું જોઈતું હતું, જેની મારા પૂર્વજોએ મારી પાસેથી અપેક્ષા રાખી હોત. મારા પિતાનું મોટું યોગદાન સૌ પ્રથમ અને સૌથી મહત્વનું મદુરાઈ માટે છે, જે તેમણે 5 વર્ષમાં કર્યું જ્યારે તેઓ સ્પીકર હતા, અને હું મારા બાળકો માટે પાછળ છોડી જવા માટે તેઓ વારસો રાખવા માંગુ છું. પણ બીજું, મને લાગે છે મારે કબૂલ કરવું જ પડશે કે તે વધુ અર્થપૂર્ણ કાર્ય છે મેં અત્યાર સુધી કરેલા કોઈ પણ કામ કરતા. એ અર્થમાં કે જ્યારે હું નાના પ્રધાન હતો ત્યારે તે એક અલગ મોડેલમાં હતું, કારણ કે હું ઘણા વિભાગોનો પ્રધાન હતો. તમે તો અસરકારક રીતે હું નાણાં, પેન્શન, જેમાં તમામ જાહેર ક્ષેત્રના સાહસોના સંચાલનનો સમાવેશ થાય છે, વત્તા કર્મચારી વહીવટી સુધારા, જેમાં DVAC, પબ્લિક સર્વિસ કમિશન, તે બધું સામેલ હતું, વત્તા આયોજન અને વિકાસ, જેમાં આયોજન પંચ, સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામનો સમાવેશ થતો હતો, તે માટેનો પ્રધાન હતો. તો મારી પાસે એક વ્યાપક પોર્ટફોલિયો હતો, અને તે અર્થમાં હું ઘણા બધા મેક્રો ફેરફાર કરી શક્યો. મેં મુખ્યમંત્રીનો આભાર માનતી વખતે ગૃહમાં કહ્યું છે. મેં કહ્યું, અલબત્ત તે બધું તેમના કારણે હતું. તેઓ જ છે જે મને અહીં લાવ્યા, મને સશક્ત બનાવ્યો, મને પોર્ટફોલિયો આપ્યા, મને પરિવર્તન લાવવા માટે પૂરતું રક્ષણ આપ્યું. પણ એમ કહ્યા પછી હું કહું છું કે મારી મોટી સિદ્ધિ એ છે કે મેં 2 વર્ષમાં કોઈ પણ 20 વર્ષ કરતાં વધુ ફેરફાર લાવ્યો, ઘણા બધા પરિમાણોમાં, અને તેથી તે અત્યંત સંતોષજનક હતું. છેલ્લા 3 વર્ષ એક અલગ માર્ગ રહ્યો છે, કારણ કે તે એટલું નહોતું. તે પ્રમાણમાં એક નાનો પોર્ટફોલિયો હતો, કારણ કે જે રીતે તમિલનાડુ સરકાર આઈટીને અન્યથી અલગ પાડે છે, અન્ય રાજ્યોની સરખામણીમાં. પણ તમે જાણો છો, આ ઊંડો સંતોષ એ છે કે સૂક્ષ્મ સ્તરે, વ્યક્તિગત સ્તરે તમે જાણો છો તમે ઘણું બધું કરી શકો છો, બરાબર? મંત્રી બનવું એ એક મોટો વિશેષાધિકાર છે, અને ખાસ કરીને મારા નેતાના સમર્થનને કારણે અને મારા પ્રથમ 2 વર્ષના મારા ટ્રેક રેકોર્ડને કારણે. હા, મારી સિસ્ટમની આસપાસ સારી કનેક્ટિવિટી છે, તેથી હું દરરોજ સૂક્ષ્મ સ્તરે એવી રીતે સારું કામ કરી શકું છું જે સંતોષકારક છે, અને તે કરતાં વધુ અર્થપૂર્ણ છે. અલબત્ત નવીનતા લાવવી અને વૈશ્વિક નાણાકીય કામ કરવું, અને તમે જાણો છો, અને લોકોની કારકિર્દીમાં મદદ કરવી એ ખૂબ સરસ છે. પણ તમને વિજયની કે કોઈ ધુરંધરની ફિલ્મો જોવા મળતી નથી. હા, તે ન તો તે કારકિર્દીમાં ન તો આ કારકિર્દીમાં. બંને કારકિર્દી એટલી બધી માગણીવાળી રહી છે કે મને તે કરવાની તક મળી નથી. ભલે, ખૂબ ખૂબ આભાર. હા. તમે જાણો છો, તમિલનાડુમાં એપ્રિલ કે માર્ચ મહિનામાં ચૂંટણી અને પ્રચાર એ સખત તાપ સાથેનો સૌથી અપ્રિય અનુભવ રહ્યો હોત. પણ મને લાગે છે કે ચૂંટણી દરમિયાન, ચૂંટણી પહેલાંની આ સૌથી સુખદ વાતચીત રહી છે જે મેં ક્યારેય કરી હોય. ડીકોડર સાથે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તો મદુરાઈના થેપાકુલમ, મરિયમન થેપાકુલમથી કેમેરા પર્સન પોલરાજ સાથે વિદાય લેતી ડીકોડર માટે હું છું ઉમા સુધીર.